નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. વિજ્ઞાનમાં 3 ભાગ છે. 1 થી 5 પાઠનો જે ભાગ છે એ રસાયણ વિજ્ઞાન છે અને 6 થી જે પાઠ છે એ જીવ વિજ્ઞાન છે. આજે આપણે જીવ વિજ્ઞાનનો પ્રથમ પાઠ અને વિજ્ઞાનનો 6થો પાઠ જૈવિક ક્રિયાઓ એનો અભ્યાસ કરવાનો છે. પહેલાં તો જૈવિક ક્રિયાઓ એટલે કે લાઈફ પ્રોસેસીસ. જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? તો જીવન જીવવા માટે શરીરમાં જે ક્રિયાઓ થતી હોય તેને જૈવિક ક્રિયાઓ કહેવાય, અથવા તો શરીરને ટકાવી રાખવા માટે શરીર દ્વારા જે ક્રિયાઓ થાય તેને જૈવિક ક્રિયા કહેવાય. જેમ કે શ્વસન, પાચન, ઉત્સર્જન, રુધિરાભિસરણ એટલે કે લોહીનું ફરવું આખા શરીરમાં, પછી મગજનું જે કાર્ય છે ચેતાતંત્રનું એટલે કે સંકલન અને સહનિયમન, એનો અભ્યાસ પણ આગળ કરશું. આ બધી જે ક્રિયાઓ છે એને જૈવિક ક્રિયા કહેવાય. ટૂંકમાં જીવન જીવવા માટે કે જીવન ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ કરવામાં આવે તેમને જૈવિક ક્રિયા કહેવાય. હવે આપણે પાઠની શરૂઆત કરશું. આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરીએ છીએ? ભેદ એટલે તફાવત. કે આપણને કેમ ખબર પડે કે સજીવ કોણ છે ને નિર્જીવ કોણ છે? એને કેવી રીતે ઓળખીએ છીએ? તો એનો આન્સર આપ્યો છે, જવાબ આપ્યો છે એને કે જો આપણે કૂતરાને દોડતો જોઈએ છીએ તો આપણે શું માનીએ? સજીવ છે. ગાયને વાગોળતા જોઈએ, વાગોળવું એટલે ચાવવું. ગાય પહેલાં એક સાથે ઘણો બધો ખોરાક ખાઈ લે, પછી આરામથી બેઠી બેઠી ચાવ્યા કરતી હોય, એને વાગોળવું કહેવાય. તો ગાયને વાગોળતા જોઈએ તો આપણે શું સમજીએ? કે એ જીવંત છે, સજીવ છે. અથવા કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આપણે સમજી જઈએ છીએ કે તે સજીવ છે. પણ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો શું એને નિર્જીવ સમજવાના? એને નિર્જીવ સમજવાના નથી. હા, તો પણ આપણે તેમને સજીવ જ માનીશું, એટલે કે નિર્જીવ નથી સમજવાના. પણ આપણને તે કઈ રીતે ખબર પડી કે આ સૂતેલા છે એ સજીવ છે કે નિર્જીવ છે? તો ખબર કેમ પડી? તો કે આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છીએ અને આપણને ખબર પડે છે કે તે જીવંત છે. શ્વાસ લેતા જોઈએ છીએ. હવે શ્વાસ લેતા કેવી રીતે જોઈએ આપણે? કારણ કે કોઈ પણ પ્રાણી, મનુષ્ય સહિત, જ્યારે શ્વાસ લે ત્યારે એનું શરીરનું હલનચલન થતું હોય, ઊંચું નીચું થતું હોય. પેટનો ભાગ માણસ હોય તો બધાના પેટના ભાગ ઊંચા નીચા થતા હોય. એના ઉપરથી ખબર પડે કે તે સજીવ છે અથવા જીવંત છે. તો પછી વનસ્પતિ માટે શું કહેશું? વનસ્પતિ શ્વાસ લે તો તમને હલનચલન દેખાય છે? તો કે ના. તેઓ જીવંત છે એની ખબર આપણને કઈ રીતે પડશે? આપણામાંથી કેટલાક કહેશે કે તેઓ લીલા રંગની દેખાય છે, તો લીલા રંગની દેખાય એટલે જીવંત. બાકીના કલરની હોય તો જીવંત નહીં. તો એવું નથી. લીલા રંગની દેખાય એટલે જીવંત છે એ બરાબર છે, પણ કેટલીક વનસ્પતિ એવી છે કે જેને કલર બીજો હોય, તો શું એને નિર્જીવ ગણાય? તો કે ના. પરંતુ તે વનસ્પતિઓના વિષયમાં શું કહી શકીએ જેઓના પર્ણો લીલા ન રહેતા અન્ય રંગના હોય? હા, અમુક વનસ્પતિ એવી હોય એના પાનનો કલર લીલા રંગ સિવાય ન હોય, તો શું એ નિર્જીવ ગણાય? તો કે ના, એને નિર્જીવ ન ગણાય, એ પણ સજીવ છે. તો વનસ્પતિને સજીવ ગણવા માટે ખાલી લીલો રંગ પૂરતો નથી. તો કેવી રીતે નક્કી કરવું? તો કે બીજા શબ્દોમાં કહીએ, આમ આપણે કહી શકીએ કે હા, જેઓના પર્ણો લીલા ન રહેતા અન્ય રંગના હોય છે તેઓ વનસ્પતિઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે. આના ઉપરથી આપણને ખબર પડશે કે લીલા રંગની નથી કે છે, ગમે તે કલર હોય, પણ એ વનસ્પતિ સમયની સાથે વૃદ્ધિ કરે, એટલે કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ એ મોટી થતી જાય, જાડી થતી જાય, એના પર્ણોનો વિકાસ થતો જાય, મૂળનો વિકાસ થતો જાય.
જો કોઈ વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણનો વિકાસ થતો હોય, વૃદ્ધિ થતી હોય, તો સમજી લેવાનું તે જીવંત છે. કલર ઉપરથી જીવંત છે કે નહીં તે ખબર પડતી નથી. આમ આપણે કહી શકીએ છીએ કે તેઓ એટલે કે વનસ્પતિ સજીવ છે. વૃદ્ધિ કરે તો સજીવ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવાઓ કે લક્ષણો વિશે કે તેઓના કાર્યો પર વિચાર કરીએ છીએ. જો સજીવ છે કે નહીં એના માટે આપણે શું કરીએ છીએ? સામાન્ય પુરાવા. પુરાવાઓ એટલે સાબિતી. સજીવના સામાન્ય પુરાવાઓ કયા છે? એ સજીવ છે કે નહીં, અથવા તો એના લક્ષણ કયા છે, એના ઉપર આપણે વિચાર કરીએ છીએ. એના કાર્ય ઉપર વિચાર કરીએ છીએ. કેવી રીતે? જુઓ, પહેલું છે તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકે. દાખલા તરીકે કોઈ સજીવ છે કે નહીં, તો એના માટે આપણે પહેલાં શું જોઈએ છીએ? વૃદ્ધિ જોઈએ છીએ. વૃદ્ધિ કરે છે કે નહીં, શરીરનું હલનચલન થાય છે કે નહીં શ્વાસ લેતી વખતે, અથવા તો એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કે નહીં. આ બધા સજીવના પુરાવા કે લક્ષણ છે જે બતાવે છે કે તે જીવંત છે. કોઈ પ્રાણી દોડતું હોય, કોઈ શ્વાસ લેતું હોય, કોઈ વૃદ્ધિ કરતું હોય, તો એ બધા જીવંત ગણવામાં આવે છે. જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી એ પણ જીવંત છે. હવે દેખીતી રીતે એ શબ્દ સમજી લેજો. ઘણી બધી ઘટના એવી હોય કે જેને આપણે જોઈ શકીએ છીએ, એ દેખીતી રીત છે. મતલબ કે જે દેખાતું હોય એ દેખીતી રીતે કહેવાય. પણ ઘણી ઘટના એવી હોય કે આપણે દેખાતી નથી છતાંય બનતી હોય, તો એ દેખીતી રીતે નથી. એટલે કે અદૃશ્ય રીતે બનતી ઘટના છે, મતલબ કે આપણને નથી દેખાતી. તો અહીંયા જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી, એટલે મતલબ કે જે વનસ્પતિ વૃદ્ધિ પામતી હોય પણ આપણને દેખાતી ન હોય, તો આપણે નથી દેખતા છતાં પણ એ જીવંત જ ગણવામાં આવે છે. અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. એટલે કેટલાક પ્રાણી એવા હોય કે શ્વાસ લે પણ એનું શરીરનું હલનચલન ન દેખાય, તો શું એને નિર્જીવ ગણવાના? તો કે ના, એને પણ સજીવ ગણવાના છે, ભલે એ દેખાય કે ન દેખાય. આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જ જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા ગણી શકાય નહીં. આનો કહેવાનો મતલબ છે કે જે હલનચલન કરતા હોય એને જ જીવંત ગણવા, તો કે એવું નથી. એવા લક્ષણોને વ્યાખ્યા તરીકે ગણવામાં આવતા નથી. લાક્ષણિકતા એટલે લક્ષણો, મતલબ કે જે દેખીતી રીતે ન થતી હોય એવી ક્રિયા હોય, તો એવા સજીવોને પણ સજીવ જ ગણાય છે, અથવા એવા પ્રાણીઓને પણ સજીવ ગણાય છે કે જેમાં દેખીતી રીતે કોઈ ક્રિયા થતી નથી. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. નાના પાયે એટલે કે એકદમ શરીરમાં અંદર, અથવા તો એવી ક્રિયા કે જેનો ફેરફાર તમને ઘડીકમાં દેખાય નહીં. નરી આંખ એટલે કોઈ પણ સાધન સામગ્રી વગરની આંખ. હવે સાધન સામગ્રી એટલે શું? તો માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ કે દૂરબીન, કોઈ પણ સાધન વગર તમારી સીધી આંખે તમે જે જુઓ એને નરી આંખ કહેવાય. તો નાના પાયે એટલે કે આ માની લો કે આપણા કોષોમાં કોઈ ક્રિયા થતી હોય તો આપણે દેખાય? તો કે ન દેખાય. તો નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. શું આ અદૃશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? હવે અણુઓના ફેરફાર થાય એ તો આપણે જોઈ શકતા નથી, ભલે ને શરીરમાં થતા હોય. શરીરમાં થાય કે કોઈ પણ જગ્યાએ અણુઓની ગતિ. અણુઓની ગતિ એટલે અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા, અથવા તો એની રચના બદલવી, સંરચના બદલી જાય. તો આ અદૃશ્ય આણ્વીય ગતિ. આણ્વીય ગતિ એટલે અણુની ગતિ કે એનું કાર્ય જીવન માટે જરૂરી છે? તો કે હા, આપણા શરીરમાં તો જરૂરી છે જ. જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યાવસાયિક જીવવિજ્ઞાનીને કરીએ તો તેમનો જવાબ હકારાત્મક હશે. હવે વ્યાવસાયિક, જેને
ઇંગ્લિશમાં પ્રોફેશનલ કહેવાય, જીવ વિજ્ઞાની એટલે બાયોલોજિસ્ટ. હવે વ્યાવસાયિક જીવ વિજ્ઞાની કોને કહેવાય? તો કે જેને જીવ વિજ્ઞાની તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો હોય, એટલે કે પૈસા લઈને આમાં સંશોધન કરતા હોય, પોતાની રીતે પૈસા લઈને સંશોધન કરતા હોય કે બીજો કોઈ વ્યવસાય હોય કે એમાં નવું નવું બનાવતા હોય, તો એ વ્યવસાયિક કહેવાય. તો આવા જો વ્યવસાયિક જીવવિજ્ઞાનીને પ્રશ્ન કરીએ કે અણુની ગતિ આપણા જીવન માટે જરૂરી છે, તો એનો જવાબ આવશે હકારાત્મક, એટલે કે હા પાડશે કે હા, અણુની ગતિ પણ આપણા શરીર માટે જરૂરી છે. વાસ્તવમાં વિષાણુ એટલે કે વાયરસ, એની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. વાયરસ જ્યારે શરીરની બહાર હોય, એટલે કે કોઈ પણ સજીવમાં, પછી વનસ્પતિ, પ્રાણી કે માનવ, એના શરીરની બહાર હોય ત્યારે એ નિર્જીવ હોય. જ્યારે તે શરીરમાં અંદર પ્રવેશે પછી જ સજીવ થાય, એટલે કે પછી એની ક્રિયાઓ ચાલુ થાય. જ્યાં સુધી બહાર હોય ત્યાં સુધી બધી ક્રિયાઓ બંધ હોય. બહાર હોય ત્યારે તમને એમ જ લાગે કે નિર્જીવ પદાર્થ છે, પણ જેવો કોઈના શરીરમાં પ્રવેશે, એટલે જે શરીરમાં પ્રવેશે તે શરીરના કોષોનો ઉપયોગ કરી એમાંથી દ્રવ્યો મેળવી અને પોતે પોતાની ક્રિયા ચાલુ કરી અને સજીવ બની જાય. તો વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ થતી જ નથી, કારણ કે અણુની ગતિ કોઈ છે જ નહીં. જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય, જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી નિર્જીવ હોય, ત્યાં સુધી આણ્વીય ગતિ ન થાય. હા, કોઈ કોષમાં એટલે કે કોઈના શરીરમાં દાખલ થઈ ગયો તો આણ્વીય ગતિ ચાલુ થાય. આમ આ કારણે આ વિવાદાસ્પદ બાબત રહી છે કે ખરેખર વાયરસ સજીવ છે કે નિર્જીવ, કારણ કે બંનેના લક્ષણ ધરાવે છે. એનામાં જે ક્રિયાઓ થવાની હોય કે થતી હોય તે બે પ્રકારની છે. જો શરીરની બહાર હોય તો એ કોઈ પણ પ્રક્રિયાઓ થતી નથી. જો એ કોઈના શરીરની અંદર હોય તો બધી પ્રક્રિયાઓ થાય છે, એટલે સજીવ પણ છે અને નિર્જીવ પણ છે. આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ કોરોના વાયરસને કારણે થાય છે. વાયરસને કારણે જે રોગો થતા હોય એમાં મોટા ભાગના રોગોની દવા નથી હોતી, કારણ કે વાયરસની ક્રિયાઓ કેવી રીતે થાય છે એ સમજી શકાતું નથી. વાયરસ બંને પ્રકારનું જીવન જીવે છે, એટલે જ એની દવા મેળવવી મુશ્કેલ છે, કે એની રસી એટલે કે વેક્સિન રસી મેળવવી મુશ્કેલ છે. તો વાયરસ બંને પ્રકારનું જીવન જીવી શકે, સજીવ અને નિર્જીવ. જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? હમણાં આપણે વાત થઈ કે આણ્વીય ગતિ જરૂરી છે, તો એ શા માટે જરૂરી છે? તો કે અગાઉના ધોરણોમાં આપણે જોઈ ગયા છીએ કે સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુઆયોજિત એટલે કે વ્યવસ્થિત આયોજન પામેલી હોય છે. આપણી રચનામાં તેમાં પેશી હોય, આપણે અભ્યાસ કરી ગયા. પેશીઓમાં કોષો હોય, કોષોમાં નાના નાના ઘટકો પણ હોય છે. કોષોની અંદર પણ અંગિકાઓ હોય, આપણે ખબર છે. બીજી અંગિકાઓ હરિતકણ, લાઇસોઝોમ, રિબોઝોમ્સ, ગોલ્ગીકાય, આવી અંગિકાઓ હોય છે. એટલે પેશીની અંદર કોષ હોય, કોષની અંદર પણ નાના નાના ઘટકો એટલે અંગિકાઓ હોય. સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય. એટલે કે કોષોની અંદર જે આયોજન પામેલું છે, પેશીઓ બનેલી છે, એ પર્યાવરણની અસરને કારણે જેમ જેમ સમય વીતતો જાય એમ પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય. જેમ કે એકદમ ઊંચું તાપમાન હોય તો કેટલાય કોષો નાશ પામે, કોઈ વાગવાથી કોષો નાશ પામે, ઈજા થવાથી નાશ પામે. તો પર્યાવરણની અસરને કારણે પણ કેટલી વાર વિઘટન પામે છે, એટલે કે તૂટી જાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. આખા શરીરના કોષો નાશ પામી જાય તો સજીવ મૃત્યુ પામે. એટલે આપણા માટે આ વ્યવસ્થા ટકાવી રાખવી જરૂરી છે. આ વ્યવસ્થા કેવી રીતે ટકે? તેથી સજીવોના શરીરમાં સમારકામનો મતલબ છે રિપેર કરવું.
તથા રક્ષણની જરૂરિયાત હોય છે, કારણ કે જે કોષો નાશ પામે તેની જગ્યાએ નવા કોષો બનાવવા અથવા તો તૂટેલા કોષોને રિપેર કરીને ફરીથી કામમાં લઈ આવવા, શરીરના એક એક કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રોનું રક્ષણ કરવું, આ બધું જરૂરી છે. આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી હોવાથી તેમણે અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ, કારણ કે બધી જે કોષના લેવલે છે, એટલે કે નાના પાયા સુધીની જે સંરચના છે એ બધામાં અણુઓ આવેલા છે, અને અણુઓથી બનેલી સંરચના હોવાથી અણુની ગતિ સતત ચાલુ રાખવી પડે. જો અણુની ગતિ બંધ થઈ જાય તો કોષોની ક્રિયા અટકી પડે, કોષોની ક્રિયા અટકી પડે તો પેશીઓ નાશ પામે, પેશીમાંથી અંગો નાશ પામે, અંગોથી અંગતંત્ર નાશ પામે, શરીર નાશ પામે. એટલે આપણા શરીરમાં સતત અણુની ગતિનું હલનચલન જરૂરી છે. હવે સજીવોમાં જાળવણીની ક્રિયાઓ શું છે? શરીરને જાળવી રાખવા માટે કઈ કઈ ક્રિયાઓ છે? આવો શોધીએ. પહેલો મુદ્દો 6.1, જૈવિક ક્રિયા એટલે શું? સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ, કારણ કે આપણા શરીરનું રક્ષણ સતત ન થાય તો કાં બીમાર પડી જાય અથવા તો મૃત્યુ થઈ જાય. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય, એટલે કે આપણે કોઈ કાર્ય ન કરતા હોય તોય રક્ષણ તો ચાલુ જ હોય. જેમ કે જ્યારે આપણે સૂતા હોઈએ છીએ તો પણ રક્ષણનું કાર્ય ચાલુ જ હોય, અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહે છે, કારણ કે એ ચાલુ રહેવું જ જોઈએ. જો એ કાર્ય બંધ થાય તો શરીર ટકી શકે નહીં. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય. સામૂહિક રૂપમાં એટલે બધી ક્રિયાઓ મળીને આપણા શરીરને ટકાવી રાખે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય. હવે રક્ષણ એટલે માત્ર રક્ષણનો મતલબ એવો નથી કે શરીરને આમ બહારથી પ્રોટેક્શન કરે. રક્ષણનો મતલબ છે એને ખોરાક પૂરો પાડવો, એને ઉત્સર્જન કરાવે, એને શ્વસન કરાવે, ટૂંકમાં શરીરને ટકાવી રાખવા માટેની ક્રિયા. જે શરીરને ટકાવવું એનો મતલબ રક્ષણ કરવું. તો આ બધી ક્રિયાઓ ભેગી મળીને શરીરનું જે રક્ષણ કરવાનું કાર્ય કરે છે, શરીરને ટકાવી રાખવાનું કાર્ય કરે છે, તેને કહેવાય જૈવિક ક્રિયાઓ. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે. કોઈ ઈજા થાય કે તૂટી જાય કોઈ અંગો કે ભાગો તો એને રોકવા માટે જાળવવું પડે, એટલે જાળવણીની ક્રિયા આવશ્યક છે. જેના માટે હવે વિચારો કે શરીરને જાળવી રાખવું હોય અથવા તો કોઈ અંગોને જાળવી રાખવા હોય તો એના માટે ઊર્જાની આવશ્યકતા હોય છે, ઊર્જા જરૂરી છે. હવે સજીવના શરીરમાં ઊર્જા બહારથી આવે છે. આપણે ઊર્જા ક્યાંથી મેળવીએ છીએ? તો કે ખોરાકમાંથી. ખોરાક ક્યાંથી આવે છે? બહારથી. જેથી ઊર્જાના સ્ત્રોતને બહારથી, ઊર્જાનો સ્ત્રોત એટલે ખોરાક, આહાર, જેથી ઊર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરાવવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. સ્થળાંતર કરાવવું એટલે બહારથી અંદર લઈ આવવું. હવે આપણે ખબર છે કે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ. ગ્રહણ કરવું એટલે ખાવું. ખોરાક ખાવાની જે ક્રિયા છે એ આ જ છે કે જેમાં ખોરાકને બહારથી અંદર તરફ આપણે લઈ આવીએ છીએ. આને કહેવાય ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા. આ ઊર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. તે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. તમે ખોરાક જે અંદર લ્યો છો, ખોરાક ખાવાની જે પ્રક્રિયા છે એને પોષણ કહેવાય. બહારથી જે દ્રવ્યો લઈએ છીએ તે ખોરાક છે, અને ખોરાકને અંદર સુધી પહોંચાડવાની જે ક્રિયા છે, અંદર દાખલ કરવાની ક્રિયા છે એને પોષણ કહેવાય. તો આ બધી ક્રિયાઓ, ખોરાક લેવો એ પણ શરીરને ટકાવવા માટેની જ ક્રિયા છે, એટલે કે જૈવિક ક્રિયા છે. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય, વૃદ્ધિ થવી એટલે મોટા થવું, જાડા થવું, ઊંચા થવું, જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓના માટે તેઓએ વધારાની કાચી સામગ્રીની પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. કાચી સામગ્રી
વૃદ્ધિ થાય એમ વધુ ખોરાકની જરૂર પડે વધારાની, જેમ કે વિટામિન, ક્ષારો, પ્રોટીન, આ બધું જરૂર પડે. અમુક કાચી સામગ્રી છે જે આપણને બહારથી મળે છે, એની પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. પૃથ્વી ઉપર જીવન કાર્બન આધારિત અણુ ઉપર નિર્ભર છે. કોઈ પણ સજીવ, વનસ્પતિ, પ્રાણી કે મનુષ્ય, બધાએ કાર્બન ઉપર જ આધાર, કારણ કે આપણો ખોરાક છે એ કાર્બનનો જ બનેલો હોય. દરેકે દરેક સજીવ, વનસ્પતિ કે પ્રાણી કે મનુષ્યનું શરીર પણ કાર્બનથી જ બનેલું છે. એટલે પૃથ્વી ઉપર જેટલું પણ જીવન છે એ કાર્બન આધારિત અણુ ઉપર નિર્ભર છે, એટલે કે આધારિત છે. નિર્ભર એટલે આ મોટા ભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત જ છે. જે ખોરાક ખાવ છો એ મોટા ભાગનામાં કાર્બન હોય જ. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને, જટિલતા, કારણ કે જ્યારે તમે ખોરાક ખાવ ને ત્યારે કાર્બનનો અણુ છે ને એ જટિલ એટલે કે મોટા મોટા અણુ હોય. પછી એને તોડી, એને પાચન કરી નાના નાના અણુ બનાવે અને શરીર એનો ઉપયોગ કરે. તો આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિવિધ પ્રકારના પોષણની ક્રિયા ધરાવે છે. એટલે કે પોષણ એટલે ખોરાક મેળવવાની દરેકની અલગ અલગ છે. કોણ કેવો ખોરાક ખાય એના ઉપર આધારિત છે. જેમ કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે તો એ ગ્લુકોઝના રૂપમાં બનાવે છે. બીજા પ્રાણીઓ શાકાહારી છે એ વનસ્પતિ ખાઈને મેળવે તો એની પોષણની ક્રિયા પણ અલગ અલગ છે. એટલે વિવિધ સજીવોમાં વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ આવેલી છે. ઉર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે. ઉર્જા બાહ્ય સ્ત્રોત એટલે જ્યાંથી આપણે ઉર્જા મળે છે એ સ્ત્રોત વિવિધ પ્રકારના, જેમ કે વનસ્પતિને સૂર્યમાંથી મળે, આપણે વનસ્પતિમાંથી મળે, બીજા કેટલાક પ્રાણી બીજા પ્રાણીઓને ખાઈને મેળવે. અડધી ઉર્જાના સ્ત્રોત છે જમીનમાંથી મળે, કારણ કે આપણે કેટલાય ખનિજ ક્ષારોને એ જમીનમાંથી મળે છે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી, આપણા કંટ્રોલમાં, કે કોઈ એક વ્યક્તિ કે એક સજીવ પર્યાવરણને પોતાના કંટ્રોલમાં રાખી શકતો નથી. એટલે કે પર્યાવરણ કોઈ એકથી ચાલતું નથી. એના માટે બધા ભેગા મળીને ચલાવે છે, પણ કોઈ એના ઉપર નિયંત્રણ નથી રાખી શકતું. કાલો પર્યાવરણને અત્યારે બંધ કરી દેવું કે ચાલુ કરવું કે એમાં ફેરફાર કરવો, એ એક વ્યક્તિથી નથી થતો. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે. હવે તમે બાહ્ય સ્ત્રોત એટલે કે ખોરાક લીધો, હવે એનું વિઘટન થવું જોઈએ, તૂટવું જરૂરી છે, અને એમાંથી નવા પદાર્થોનું નિર્માણ થવું જરૂરી છે. દાખલા તરીકે વનસ્પતિ છે એ ગ્લુકોઝ બનાવે, ગ્લુકોઝમાંથી સ્ટાર્ચમાં રૂપાંતર થાય. આપણે ગ્લુકોઝ ખાઈએ છીએ, શર્કરા તૂટે, એમાંથી ઉર્જા મળે છે. તો એમાં વિઘટન કે નિર્માણ થવું જરૂરી છે. એક વિઘટન થવું એટલે કે તૂટવું અને અન્ય પદાર્થનું નિર્માણ થવું, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થવો જોઈએ. અંતિમ ઉર્જાનો સ્ત્રોત દરેક સજીવ કોઈ પણ પ્રકારે ખોરાક મેળવે, છેલ્લે એનું રૂપાંતર શર્કરામાં થાય. શર્કરા એટલે ગ્લુકોઝ, જેનો ઉપયોગ સજીવ જીવવા માટે કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે અંતિમ ઉર્જાનો સ્ત્રોત બધાનો સમાન જ હોય. છેલ્લે કોષ જે ઉર્જાનો ઉપયોગ કરે છે એ બધાની સરખી જ હોય છે, અને એવી રીતે પરિવર્તિત થઈ જવો જોઈએ. પરિવર્તિત એટલે ફેરફાર થવો જોઈએ. અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. હવે આપણે જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું શર્કરામાં રૂપાંતર થાય, એ શર્કરાનો ઉપયોગ કરી શરીરમાં નવા નવા અણુઓ બને, અને અણુઓની ગતિ કે એ અણુઓનું કાર્ય આપણા સજીવના શરીરનું રક્ષણ કરે, એની વૃદ્ધિ કરે અને આપણા શરીરને ટકાવી રાખે. તો એનો મતલબ એમ કે રક્ષણ કરવા અને વૃદ્ધિ કરવા માટે અણુઓનું નિર્માણ જરૂરી છે, અને અણુઓનું નિર્માણ આ બાહ્ય સ્ત્રોત એટલે કે ખોરાકમાંથી થાય છે. તેના માટે હવે અણુઓનું નિર્માણ કરવા માટે શેની જરૂર છે? તો કે તેના માટે
શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત. શૃંખલા એટલે હારમાળા. હારમાળાનો મતલબ એક ક્રિયા નહીં, એક ક્રિયા પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, આમ ક્રિયાઓની આખી એક લાઈન હોય. જો તમારે જીવન જીવવા માટે અણુઓનું નિર્માણ અંદર કરવું હોય તો શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક હારમાળા હોવી જોઈએ. કેવી કેવી ક્રિયાઓ થવી જોઈએ? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ. હવે ઓક્સિડેશન આપણે ખબર છે કે જે ક્રિયાઓમાં ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય. રિડક્શન જે ક્રિયાઓમાં ઓક્સિજન ઉત્પન્ન થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તો એને રિડક્શન કહેવાય. તો અહીંયા આપણા શરીરમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. અણુનું વિઘટન, આપણે ખોરાક મેળવીએ એનું વિઘટન ત્યારે જ થાય જો એને ઓક્સિજન મળે. એટલે કે ખોરાકના કણોને ઓક્સિજન મળે તો જ વિઘટન થાય. આમ ખોરાકના કણને ઓક્સિજન મળવાથી જે વિઘટન થાય છે એ ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. હવે વિઘટનની સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે. કારણ કે ઓક્સિડેશન કરવું હોય તો ઓક્સિજન જોઈએ જ, વધારે જોઈએ. અને શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. શરીરની બહારથી. હવે આમાં બે વસ્તુ આવી. એક આપણે ખોરાક ખાધો, એ ખોરાક પહેલાં જઠરમાં જાય, ત્યાં એનું પાચન થાય, પાચન થઈને નાના આંતરડામાં આવે, ત્યાં એનું શોષણ થાય, એટલે કે ખોરાકને શોષી લેવામાં આવે નાના નાના કણોને. આ કણ એક એક કોષ સુધી પહોંચે, પછી આપણે શ્વસન કરીએ એટલે કે ઓક્સિજન લઈએ. આ ઓક્સિજન પણ એક એક કોષ સુધી પહોંચે. દરેક ખોરાકના કણને ઓક્સિજન મળે એટલે એનું વિઘટન થાય અને એમાંથી શક્તિ છૂટી પડે. આ શક્તિ છૂટી પડવાની ક્રિયાને શ્વસન કહેવાય. દરેક કોષમાં જેટલી જરૂર હોય એટલું ઓક્સિજન મળે અને ખોરાકના કણનું વિઘટન થાય એટલે કે એ તૂટે અને ઉર્જા પેદા કરે. આમ ઉર્જા પેદા કરવાની ક્રિયાને જ શ્વસન કહીએ છીએ. એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપ-લે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. હવે એક કોષીય સજીવ તો એક તો નાનું હોય અને એક જ કોષ હોય એટલે એને આખા કોષની બધી સપાટી એટલે બહારનું પડ પર્યાવરણ સાથે સંપર્કમાં હોય એટલે કે અડેલું હોય. જેમ આપણા શરીરને બહારનું બધું અડેલું છે હવાને, અંદરનું નથી. પણ એક કોષ તો એટલો નાનો હોય કે એની બધી સપાટી હવાના સંપર્કમાં હોય, પર્યાવરણના સંપર્કમાં હોય. એટલે એને ખોરાક લેવા માટે, કારણ કે આપણું જુઓ જઠર આંતરડા તો અંદર છે, એ હવાના કે પર્યાવરણના સંપર્કમાં નથી. ફેફસા તો કે એ નથી આપણા પર્યાવરણના સંપર્કમાં. પણ એક કોષ હોય એનું તો આખો કોષનો ભાગ જ હવાના સંપર્કમાં કે પર્યાવરણના સંપર્કમાં છે. એટલે એને ખોરાક ગ્રહણ કરવા માટે મોઢાની જરૂર નથી. વાયુની આપ-લે કરવા માટે નાક કે ફેફસાની જરૂર નથી. ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થો કાઢવા માટે કિડનીની જરૂર નથી. મતલબ કે એને કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત છે જ નહીં. એ બધું કામ સપાટી દ્વારા જ કરે. એની જે બહારનું પડ હોય, કોષની બહારનું જે પડ હોય જેને આપણે કોષરસ પટલ કહીએ છીએ, કોષરસ પટલ દ્વારા જ બધી ક્રિયા કરે. ત્યાંથી જ ખોરાક મેળવે, ત્યાંથી જ ઉત્સર્જન એટલે કે નકામો કચરો બહાર કાઢે, ત્યાંથી જ ઓક્સિજન લે. બધું કામ સપાટી દ્વારા જ કરે. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય એટલે કે કોષોની સંખ્યા વધે, શરીર મોટું થાય અને શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને છે, ત્યારે શું થાય છે? જટિલ શરીર, કોષોની સંખ્યા વધે. આપણામાં અબજો કોષો છે, કેટલા બધા અંગો છે. જેમ અંગો, અંગતંત્રો, પેશીઓ વધતી જાય એમ શરીર જટિલ બનતું જ જાય. જટિલ એટલે ગૂંચવણવાળું, કારણ કે એમાં કેટલી ક્રિયાઓ જરૂરી છે. તો ત્યારે શું થાય? તો કે બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. મેં હમણાં જ કીધું, કારણ કે આપણા કોષો કંઈ હવાના કે પર્યાવરણના સંપર્કમાં નથી. આથી બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ
પૂર્તિ એટલે કે જરૂરિયાત પૂરી કરવા માટે સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. સામાન્ય પ્રસરણ હમણાં કીધું એકકોષી સજીવ છે એ બધા પદાર્થો કોષરસ પટલમાંથી મેળવે. હવે પ્રસરણ કેને કહેવાય? તો પ્રસરણનો પહેલો મતલબ છે પ્રસરવું. તમે કાગળ ઉપર તેલનું એક ટીપું મૂકજો. પહેલાં ટીપું મૂકશો ત્યારે નાનું હશે, પણ ધીરે 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 આગળ વધતું જશે. તમને દેખાશે પણ નહીં, પણ થોડીક વાર થશે તો મોટો ડાઘો બની જશે, ડાઘ મોટો થઈ જશે. તો આ ક્રિયાને પ્રસરણ કહેવાય. તો એકકોષી સજીવો હવામાંથી ખોરાક, ઓક્સિજન અથવા તો શરીરમાંથી ઉત્સર્જન કરે નકામા, તો એ બધું પ્રસરણથી કરે. પ્રસરીને ખોરાક આવે અને નકામા પદાર્થો પ્રસરીને બહાર જાય. પણ આપણું શરીર એટલું મોટું છે કે આપણે આ ક્રિયાઓ પ્રસરણથી થાય તો ઉર્જા પૂરી પડે નહીં, એટલે કે આપણું શરીર ટકે નહીં. આપણે ઝાઝી ઉર્જાની જરૂર છે, એટલે આપણે માત્ર પ્રસરણથી શરીરને ટકાવી શકીએ નહીં. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે ભિન્ન ભિન્ન અંગ આપેલા છે, વિશિષ્ટીકરણ પામેલા છે, એટલે કે વિશિષ્ટ અંગો બનાવેલા છે આપણા માટે. આપણે જુદા જુદા અંગો છે વિવિધ કાર્યો કરવા માટે. આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. આપણે ખબર છે કે સૌથી પહેલાં કોષો આવેલા હોય, કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશીઓ ભેગા મળીને અંગો બનાવે, અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે. જેમ કે શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર. આવા તંત્રો ભેગા મળી અને આખું શરીર બનાવે છે. તો આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં તેઓના સંગઠન એટલે બધું ભેગું મળવું, એનાથી પરિચિત છીએ. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આપણે ખબર છે, અંતઃગ્રહણ એટલે અંદર લેવું, ખોરાક અંદર લેવો એના માટે પણ વિશિષ્ટ પેશીઓ છે, ઓક્સિજન અંદર લેવા માટે પણ આપણા વિશિષ્ટ પેશીઓ છે, એના માટે અંગો આપેલા છે. આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય. આપણે ખોરાક ગમે તે અંગ મેળવી શકે નહીં, કે ઓક્સિજન પણ ગમે તે અંગ મેળવી શકતું નથી, માટે એને એક ચોક્કસ અંગ આપેલું છે. હવે મુશ્કેલી એ છે કે જો એ અંગમાં કંઈક તકલીફ થાય તો આ ક્રિયા અટકી જાય. પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. જુઓ, અંતઃગ્રહણ એટલે કે લેવાનું કામ કોઈ એક જ અંગ કરે છે, પણ જરૂરિયાત પાછી બધાને હોય. જેમ કે ખોરાક તો મુખથી લેવાય છે, પાચન જઠરમાં થાય છે, પણ જરૂરિયાત તો શરીરના તમામ અંગોને કે તમામ કોષોને છે. ઓક્સિજન આપણે નાકથી ફેફસા દ્વારા લઈએ છીએ, પણ જરૂરિયાત તો દરેક કોષોને છે. આ ખોરાક અને ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય, કારણ કે એમનેમ તો જાય નહીં. એના માટે આપણે વહન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર એટલે કે લોહીના વહન દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચે છે. ખોરાક અને ઓક્સિજન, રુધિર, આમ તો લોહી શબ્દ વિજ્ઞાનમાં આપણે બોલતા નથી, રુધિર બોલીએ છીએ. રુધિર શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી ખોરાક અને ઓક્સિજન પહોંચાડે છે. આ પણ એક જીવન જીવવા માટેની ક્રિયા છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે, ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો પણ બને છે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી નહીં પણ તે હાનિકારક પણ હોય. હવે તમે વિચારી લ્યો કે આપણે અહીંયા વાત કરી કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય, કાર્બન અને ઓક્સિજન ભેગા મળી અને શક્તિ ઉત્પન્ન કરે. નિપજો કે ઉત્પાદકો, નિપજ એટલે ક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થવાથી જે બને એને નિપજ કહેવાય, અથવા તો જે ઉત્પન્ન થયું હોય એને ઉત્પાદક કહેવાય. તો રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ને કાર્બનનો ઉપયોગ થઈને જે વસ્તુ બનેલી હોય એમાં બધી સારી જ હોય એવું જરૂરી નથી. અમુક કોષો માટે બિનઉપયોગી હોય અથવા તો હાનિકારક એટલે કે નુકસાનકારક હોય છે.
આવા નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે. કારણ કે નકામા પદાર્થો જો કોષોમાં કે શરીરમાં ભેગા થાય તો એમાં ઝેરી અસર પેદા થાય, લાંબા ગાળે આપણા શરીરનો નાશ થાય. એટલે એને શરીરની બહાર કાઢવા આવશ્યક છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. આ પણ જૈવિક ક્રિયા છે, જીવન જીવવા માટે આવશ્યક છે. શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવાની ક્રિયા એટલે ઉત્સર્જન. આપણે બે રીતે ઉત્સર્જન કરીએ છીએ. પ્રવાહી ઉત્સર્જન એટલે કે મૂત્ર વાટે, અને બીજું છે ઘન ઉત્સર્જન એટલે કે મળ વાટે. મળથી પણ ઉત્સર્જન થાય અને મૂત્રથી પણ થાય. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. હવે આપણે અંગ સંરચના છે એટલે કે દરેક ક્રિયા માટે કોઈને કોઈ અંગ છે જ, અને મૂળભૂત નિયમનું પાલન કરે છે કે દરેક માટે અંગ છે, તો ઉત્સર્જન માટે પણ વિશિષ્ટ અંગ છે. તો કે હા, જેને આપણે મૂત્રપિંડ અથવા કિડની કહીએ છીએ. આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે, તો એ કરે જ છે. પરિવહન તંત્ર એટલે રુધિર, લોહી, જે નકામા પદાર્થોને કિડની સુધી પહોંચાડે છે. તો આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓના એક એક તબક્કાવાર વિચાર કરવાનો છે. એમાં પહેલો મુદ્દો છે પોષણ, પણ એ હવે પછીના ભાગમાં જોશું, અને પ્રશ્નોના જવાબ પણ એ ભાગમાં જ જોશું. પહેલાં એક ભાગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે.